ચાલો બાળકો એકવાર તાલી પાડી દો જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. હવે અત્યારની આપણી થીમ કઈ? ફળ. હવે આ તમારી સામે ફળનો ચાર્ટ રાખ્યો છે, બરોબર ને? તો હવે આમાંથી ટીચર જેને ઊભા કરે અને પોતાના મનગમતા ફળ વિશે વાત કરવાની છે. તો ચાલો ਜੀ ખુશાલભાઈ, તમારું મનગમતું ફળ કયું? શું છે એનું નામ? તરબૂચ. વેરી ગુડ. ખુશાલભાઈ, તરબૂચનો રંગ કેવો છે? લાલ કલર છે તરબૂચનો? લીલો કલર છે. આખું તરબૂચ હોય ત્યારે કેવો રંગ હોય? લીલો. પછી કપાઈ જાય તો રંગ કેવો થઈ જાય? પછી એની અંદરના જે બી છે એનો કલર કેવો હશે ખુશાલભાઈ? કાળો. વેરી ગુડ. અને તરબૂચનો સ્વાદ કેવો છે? મીઠો. હવે તરબૂચ થાય ક્યાં? તરબૂચ મોટા છે તો તરબૂચનું ઝાડે મોટું હશે ને? હા, તરબૂચ હંમેશા વેલા ઉપર થાય છે. તો એ વેલાને આપણે માંડવા ઉપર ચડાવી દેશું? જમીન ઉપર જ વેલો દે, કેમ કે તરબૂચ જે છે એ બહુ જ વજનવાળા હોય અને મોટા મોટા હોય, બરોબર ને? ચાલો એકવાર ખુશાલભાઈની તાલી પાડી દો. ચાલો નંદિનીબેન. ચાલો નંદિનીબેનને કયું ફળ ભાવે? ઓહો, બહુ સરસ. શું છે એનું નામ? સ્ટ્રોબેરી છે. વેરી ગુડ. સ્ટ્રોબેરીનો કલર કેવો છે બેટા? લાલ કલર છે. બહુ સરસ. એનો સ્વાદ કેવો આવશે? ખાટો મીઠો સ્વાદ હોય. હા. અને સ્ટ્રોબેરીનું શું થાય? ઝાડ થતું હશે કે વેલો થતો હશે? ઝાડ થાય. કેવડું મોટું થાય? આવડું નાનકડું અમથું ઝાડ થાય. ચાલો નંદિનીબેન માટે તાલી પાડી દો જોઈ. ચાલો સિયાબેન. સિયાબેનને મનગમતું ફળ શું નામ છે? દ્રાક્ષ. દ્રાક્ષનો કલર કેવો છે સિયાબેન? લીલો. ખાલી લીલા જ કલરની દ્રાક્ષ આવે? હા, કાળા કલરની દ્રાક્ષ આવે, બરોબર ને? સિયાબેન, દ્રાક્ષનો સ્વાદ કેવો હશે બેટા? ખાટો મીઠો. દ્રાક્ષના તો મોટા મોટા ઝાડ થાય ને? તો હા, દ્રાક્ષનો તો વેલો થાય. પછી એ વેલાને આપણે જમીન ઉપર રહેવા દેશું તો શું કરશું? હા, માંડવા ઉપર ચડાવી દેશું, કેમ કે દ્રાક્ષના લૂમખા હોય. હા, એટલે ચાલો સિયાબેન માટે એક તાલી વગાડી દો જોઈ. બહુ સરસ બેટા.